હેલો ગાઈસ, તો આજે આવી ગઈ છે એક નવી રેસીપી સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી. તો સૌપ્રથમ આપણે કડાઈમાં 2 ચમચા તેલ નાખી દીધા છે. હવે એમાં તેલ ગરમ થઈ જાય એટલે 1.5 ચમચી જીરું ઉમેર્યું છે. જીરું એકદમ આવી જાય એટલે આપણે એક સમારેલું લીલું મરચું નાખશું. પછી લીમડાના પાન, મીઠા લીમડાના પાન નાખી દીધા છે. તમે આ ચેનલને લાઈક શેર કર્યા રાખજો. હું તમારી સમક્ષ રોજ નવી એક રેસીપી લાવ્યા રાખીશ. હવે આમાં આપણે પલાળેલા સાબુદાણા નાખી દઈશું. આ ચેનલને બને એટલી શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. હું તમને ફરાળ માટે નવી નવી રેસીપી બતાવ્યા રાખીશ. હવે આપણે બાફેલા બટેટા સમારીને એડ કરી દીધા છે. આની પહેલાં મેં સિંગ બટેટાની ખીચડી પણ મૂકેલી છે, જે ઘણા લોકોએ લાઈક કરી છે. તો હું આશા રાખીશ કે મારી હરેક રેસીપી તમે લોકો ખૂબ જ લાઈક કરો. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે. હવે 1 લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, 1.5 ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. જો તમે લોકો ફરાળમાં લાલ મરચું ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આપણે 1 વાટકી સિંગદાણાનો ભૂકો કરીને નાખી દીધો છે આમાં. હવે આપણે આને સારી રીતે મેલ્ટ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે. પછી આની ઉપર કોથમરી ભભરાવી દીધી છે. તો રેડી છે આપણી સાબુદાણા બટાકાની ફરાળી ખીચડી. થેન્ક્સ વોચિંગ.